પ્રાધ્યાપકો માટે સારા સમાચાર છે। પ્રાધ્યાપકોને મળશે 7મા પગાર પંચનો લાભ। નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલની અધ્યક્ષતામાં લેવાયો આ નિર્ણય 1 જાન્યુઆરી 2016 થી આ લાભ ચૂકવવામાં આવશે। એરિયર્સ સહિત સરકારી તિજોરી પર લગભગ 400 કરોડનો વધુ બોજો પડશે, પરંતુ પ્રાધ્યાપકો માટે આ સારા સમાચાર છે। 7મા પગાર પંચનો લાભ આપવા સરકાર તૈયાર છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા નિર્મલ। શું છે વધુ વિગતો? ચિરાગ, કેટલાય સમયથી પ્રાધ્યાપકોની માંગ હતી અને એ માંગ હતી કે તેમનો પગાર વધારો કરવામાં આવે। તેમનો જે અત્યાર સુધીનો જે એરિયર્સ છે તે નથી આપવામાં આવ્યા। ઉપરાંત જે 7મા પગાર પંચનો લાભ છે તે લાભ પણ અત્યાર સુધી નથી મળ્યો। અનેક વખત રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી હતી, અનેક વખત શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ તેમની જે માંગ હતી એ ઠેરની ઠેર હતી। પરંતુ આજે આ એક નિર્ણય લેવામાં આવ્યો છે। નવા વર્ષની નવી ચોક્કસથી પ્રાધ્યાપકો માટે કહી શકાય છે જે 7મા પગાર પંચનો લાભ છે તે લાભ હવે મળવાના શરૂ થશે। 1 જાન્યુઆરી 2016 થી આ લાભ અમલી બનશે। નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની અધ્યક્ષતામાં આ નિર્ણય લેવામાં આવ્યો છે। આ જે નિર્ણય લેવાયો છે અને તેમાં એરિયર્સ સહિતનો જે લાભ પ્રાધ્યાપકોને મળવાનો છે તેના કારણે રાજ્ય સરકારની તિજોરી પર 400 કરોડનો બોજો આવશે। પરંતુ એકંદરે કહી શકાય કે પ્રાધ્યાપકો માટે સારા સમાચાર। બિલકુલ, ધન્યવાદ નિર્મલ। તો આપણે ફરી કહી દઈએ, લગભગ 400 કરોડનો તિજોરીને બોજો પડશે, પરંતુ પ્રાધ્યાપકોની જે જૂની માંગ હતી એરિયર્સ સાથે તેઓને 7મા પગાર પંચનો લાભ આપવા માટે સરકાર હવે તૈયાર છે।